वामे यस्य स्थिता राधा श्रीस्य यस्यास्ते वक्षसि वृंदावन विहारंतम श्री कृष्णम हृदय चिंतये। अनंत कोटि ब्रह्मांड आधार पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण आ समग्र भूमंडळનું અક્ષરધામ કહેતા વડતાલ ધામ અને વડતાલ ધામ ને વિશે વિરાજમાન પ્રગટ પ્રમાણ આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને તે જ હરિકૃષ્ણ મહારાજનું સ્વસ્વરૂપ આપણા ન્યૂ જર્સી વડતાલ ધામમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ તેમજ શ્રી કષ્ટભંજન દેવ અને સિદ્ધેશ્વર મહાદેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં આપણી સુંદર મજાની આ સત્સંગની એક દિવ્ય સભા અને સભામાં આપ સર્વ ભક્તજનોને પોતાની એક વિશેષ શૈલીથી જેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે, અમને પ્રસન્નતા એ વાતની થાય છે કે અમારા એક નવયુવાન દીક્ષિત સંત આજે અમેરિકાની ધરતી ઉપર જે પ્રમાણે કથા કરે છે એ પણ શાસ્ત્ર સંમત. ભગવાન સ્વામિનારાયણનું એક વચન છે કે ભાઈ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. શ્રીજી મહારાજ કે મોટા મોટા જેટલા આચાર્યો થઈ ગયા, શ્રી શંકરાચાર્ય થઈ ગયા, મધ્વાચાર્ય થઈ ગયા, વલ્લભાચાર્ય થઈ ગયા, શ્રી રામાનુજાચાર્ય થઈ ગયા, નિંબાર્કાચાર્ય થઈ ગયા, વિષ્ણુ સ્વામી થઈ ગયા, રામાનુજ થઈ ગયા. આ તમામે તમામ આચાર્યો જો વ્યાસજીના વચનને અનુસરે તો તે આચાર્યનું લોકમાં વચન પ્રમાણિત થાય. પણ વ્યાસજીને કોઈના વચનની જરૂરત નથી, કેમ કે વ્યાસજી સ્વયં ભગવાન છે, એ સ્વયં વેદના એ નિયંતા છે. તો એ જ્યારે કોઈ સંત વ્યાસપીઠિકા પર વિરાજમાન થાય છે અને તે સંત જ્યારે વ્યાસજીના વચન પ્રમાણે શ્રોતાજનોને કથાનું શ્રવણ કરાવે છે ત્યારે એ વ્યાસ સ્વરૂપ વક્તાની વાણીમાં પરમેશ્વર નિવાસ કરતા હોય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિગત લોકેશણા માટે પોતાની મહત્વાકાંક્ષાને સંતોષવા માટે જ્યારે વાત કરે છે ત્યારે એ લૌકિક વાત હોય છે. તો વાલા ભક્તજનો એવા સંતશ્રી ઉપસ્થિત છે. સાથોસાથ એક દાયકા ઉપરાંતથી ન્યૂજર્સી વડતાલ ધામ સમર સેટમાં વિરાજમાન આપણા સૌના ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની સંપૂર્ણ સેવામાં જેઓ બહુ નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી, સાધુતા રાખી, સરળ ચિત્ત રાખી, તમામ માન અપમાન સહન કરી જેઓ સત્સંગ કરાવે છે એવા આપણા સૌના ખૂબ સ્નેહી એવા ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, સ્વામીશ્રીના મંડળના બહુ ભલા ભોળા છે એવા ભંડારી સ્વામી. ભાઈ ભંડારી સ્વામી માટે વધારે તાળીની જરૂરત છે. આ સંપ્રદાય પૂર્વે ભજન ભોજનનો હતો, હવે ભોજન અને પછી ભજનની વાત છે. અને એમાં વિદેશની ધરતી ઉપર ભક્તજનોને મીઠો આવકાર આપીએ અને પ્રેમથી ઠાકોરજીની પ્રસાદી જમાડીએ, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. તો એ જે પ્રસાદીની વ્યવસ્થા અમારા ભંડારી સ્વામી કરતા હોય કે કિચન ડિપાર્ટમેન્ટની અંદર જે કાર્યકર્તાઓ, ભક્તજનો, બહેનો કરતા હોય એ બધાની સેવાને આજે ખરેખર ધન્યવાદ આપવાનું મન થાય છે. સાથોસાથ ઉપસ્થિત સ્વામીશ્રીના નવયુવાન જગન્નાથ સ્વામી અને અમારી સાથે પ્રવાસમાં આવેલા ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના અતિ કૃપા પાત્ર. આમ તો વર્ષો પહેલાં એવું કહેવાતું કે ધોલેરાની અંદર વિદ્વાન સંતોની ઘણી કમી છે, પણ અમારા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી, એના મંડળના બીજા 2-3 સંતો એવા વિદ્વાન થયા કે ધોલેરા ખાતે વિદ્વાન સંતોની જે કંઈ ખોટ છે એ એમણે પૂરી કરી નાખી છે. અને અમારી સાથે વિશ્વવિહારી સ્વામી આવ્યા છે. આપણો દક્ષિણ દેશ કહેવાય એટલે દક્ષિણ દેશની અંદર બેંગ્લોર અને ચેન્નાઈ, મદ્રાસ, ત્યાં આપણા મંદિરો વર્ષો પહેલાં આવેલા છે. કાળક્રમે ત્યાં પૂરતી વ્યવસ્થા ન થઈ શકે એના કારણે છેલ્લા ઘણા બધા વર્ષથી, લગભગ હું માનું ત્યાંથી 15 વર્ષ ઉપરાંતથી સ્વામી વિશ્વવિહારી સ્વામી બેંગ્લોરનું મંદિર અને ચેન્નાઈનું મંદિર પેરેલલ સંભાળે છે. તેવા સ્વામીને પણ અમારા ધન્યવાદ છે. અને ન્યૂ જર્સી, સમરસેટ, વડતાલ ધામના આગેવાન ભક્તો શ્રી મુકેશભાઈ બેઠા છે, પપૈયા, તેમજ શ્રી મુકુંદભાઈ હોય, આ મંદિરનો નવયુવાન પ્રમુખ આપણો મૃગેશ હોય,
નિલેશ છે, સ્નેહલ દેસાઈ છે, ઇન્દ્રવદનભાઈ છે. તો તમે કેટલાના નામ લઈએ? કારણ કે 21 વર્ષથી આવીએ છીએ એટલે લગભગ ધારીએ તો આમાં 50 જણાના નામ બોલી શકાય એવું છે અમારાથી. પણ ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તજનો, ખાસ આ પ્રસંગે ગાદીવાલા શ્રી પણ પધાર્યા છે સાંખ્યોગી બહેનો સાથે, અને ઉપસ્થિત મોટી સંખ્યામાં સર્વ ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વિદેશની ધરતી પર અવડું મોટું વડતાલ ધામ હોય અને દર વર્ષે 11 જુલાઈની આજુબાજુ એનો પાટોત્સવ આવતો હોય, પણ આ વખતે સમય સંજોગોના કારણે 2 થી 3 મંદિરોની પ્રતિષ્ઠા હોવાના કારણે 11 જુલાઈએ ઉપસ્થિત રહી શકાય એવું નહોતું, કેમ કે 10મી જુલાઈએ પાછી હિન્દુસ્તાનની અંદર ગુરુ પૂર્ણિમાનો એક પર્વ આવી રહ્યો છે. એટલે અમારે 4th ઓફ જુલાઈની કેલિફોર્નિયા બે એરિયાની અંદર સેન ફ્રાન્સિસ્કો પાસે સેન હોઝે વિસ્તારમાં આપણું એક મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એની પ્રતિષ્ઠા કરીને ભારત જશું. તો અમે એવો વિચાર કર્યો કે વડતાલ ધામનો આટલો દિવ્ય સત્સંગ હોય અને એમાં એમને જાણવા મળ્યું છે કે પાછલા વર્ષોમાં આપણો સત્સંગ બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિને પામ્યો હોય, ત્યારે અમે વિચાર કર્યો કે અમારે સર્વપ્રથમ આ વખતે ન્યૂ જર્સી વડતાલ ધામ સમરસેટમાં ભક્તોની પાસે જવું છે. તો આપ સૌ સમક્ષ આવ્યા છીએ. તમારા બધાનો ભાવ ઉત્તમ છે. આ સત્સંગની અંદર સર્વોપરીમાં સર્વોપરી કોઈ બાબત હોય તે ભક્તજનોનો ભાવ છે. કેમ કે મહારાજને પૂછવામાં આવ્યું કે તમે અનંત કોટી બ્રહ્માંડના આધાર છો, તમારા રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય, તો તમારે વારે વારે શા સારું પૃથ્વીને વિશે મનુષ્ય જન્મ ધારણ કરીને ભક્તોનું કલ્યાણ કરવા માટે પધારવું પડે? શું તમારામાં એટલું સામર્થ્ય નથી કે તમે તમારા અક્ષરધામમાં રહ્યા થકા ભક્તોનું કલ્યાણ ન કરી શકો? ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે ભગવાન તો કરતુમાં કરતુમ છે, એ તો ત્યાં બેઠા બેઠા કલ્યાણ કરે તે નોય કરે. પણ ભગવાન પૃથ્વીને વિશે એટલા માટે પધારે છે કે ભગવાનના જે પ્રેમી ભક્ત હોય એ ભક્તનો ભાવ પૂરો કરી શકે, ભક્ત ભગવાનને લાડ લડાવી શકે. માટે ભગવાન મનુષ્ય રૂપે આવી અને ભક્તોનો ભાવ પૂરો કરે છે અને સાથોસાથ ધર્મનું પણ સ્થાપન કરે છે અને કળિયુગની અંદર જે કલ્યાણની રીતિ છે એ પ્રવર્તાવે છે. બાકી કલ્યાણની જે વાત છે બહુ અટપટી હોય છે. શ્રીમદ ભાગવતજીના ગ્રંથ પ્રમાણે ભરતજી ભગવાનના પુત્ર હોવા છતાં જંગલમાં ગયા ભગવાનની પ્રાપ્તિ માટે, પ્રસન્નતા માટે, પણ એક મૃગના બચ્ચામાં હેત થઈ ગયું તો કલ્યાણ છેટું થઈ ગયું. ત્યારે કળિયુગની અંદર જે જીવાત્મા હોય છે અલ્પ બુદ્ધિ અને અલ્પ આયુષ્ય સાથે આવતો હોય છે, તો એનું કલ્યાણ કેમ થાય? પણ અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની દયાળુતાનો કોઈ પાર નથી. માટે સંતોએ મહારાજને કહ્યું કે આ તો ભક્તવત્સલ છે, કરુણા સાગર છે, એમની કરુણાનો કોઈ પાર નથી. એવા ભગવાને આ કળિયુગમાં પ્રગટી પૃથ્વીને વિશે ઉત્તર કૌશલ દેશમાં જન્મ ધારણ કરી સમગ્ર ભારત વર્ષનું વિચરણ કરી તમામ તીર્થોને તીર્થત્વ અપાવી અને મહારાજ જ્યારે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને એમાં વળી સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એ દાદા બાપુના દરબારને વશ થઈને મહારાજે જ્યાં પોતાનું ઘર બનાવ્યું અને મહારાજ અહર્નિશ વિચર્યા. એ પછી કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ચરોતર હોય, કાનમ હોય, વાકળ હોય, દંડાવ્ય હોય, આ તમામ પ્રદેશોની અંદર ભગવાન શ્રી હરિ વિચર્યા છે. ભક્તોને પ્રેમથી રમાડ્યા, જમાડ્યા અને ભગવાન શ્રી હરિએ અંતે કલ્યાણના ઉપાય રૂપે આ સંપ્રદાયની સ્થાપના કરી મોટા મોટા વિશાળ ગગનચુંબી મંદિરોના નિર્માણ કરાવ્યા છે. બેદેશ ગાદીનો વિભાગ કર્યો છે. 6 જેટલા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે અને એમાં પોતાના જ અર્ચા સ્વરૂપો એ શ્રી હરિ તે વળી નરનારાયણ, નરનારાયણ તે શ્રી હરિ, એમ શ્રી હરિ તે ગોપીનાથ ને ગોપીનાથ તે શ્રી હરિ, એમ ભગવાન શ્રી હરિએ અમદાવાદ કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. મહારાજાનો મહિમા કયો કે ભરતખંડના ભક્તજનોના શ્રેય માટે શ્રી નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં ઘોર તપ કરે છે. કાળ પણ કંપે એવું હિમખંડમાં રહીને તપ કરે છે. કોના માટે? ભક્તજનો માટે. તો એવા અમારે શ્રી નરનારાયણ દેવને ભરતખંડના ભક્તો માટે સુગમ કરવા છે, સહેલા કરવા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ શ્રી નરનારાયણ દેવ અમદાવાદની વિશે ને ભુજ વિશે પધરાવ્યા. ત્યાર પછી સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે ભગવાન સ્વામિનારાયણે ભક્તોના લોકને વિશે શ્રેય માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ એ વડતાલમાં પધરાવ્યા છે. એનો અદ્ભુત મહિમા છે. અને તત્પશ્ચાત આપ સૌ જાણો છો એ પ્રમાણે મહારાજ ભાલ પ્રદેશની અંદર ધોલેરાના રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે. નાનું સ્વરૂપ, પણ મદન મોહનજી મહારાજને દર્શન કરે નિષ્પાપ થાય છે. અને વળી પછી મહારાજે જુનાગઢ સોરઠ પ્રદેશની અંદર જ્યાં સત્સંગના શ્રી ગણેશ કર્યા હતા ત્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જ સ્વહસ્તે
શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રણછોડ ત્રિકમરાય આદિક સ્વરૂપોની સ્થાપના કરાવી આપી છે. અને છેલ્લે મહારાજ જેને પોતાનું ઘર માનીને રહ્યા એ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ કે જે પોતાનું સ્વસ્વરૂપ કહેવાય, પોતાના દેહના તસુનું માપ લેવડાવીને ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી અનંત વખત શ્રી હરિ પોતે પ્રગટી અને ભક્તો સંતોનો ભાવ મહારાજે પૂરો કર્યો છે. એવા સંપ્રદાયના આપણે આશ્રિત છીએ. આપણે અસલ મૂળ પરંપરાના આશ્રિત છીએ. આપણે સનાથ છીએ. કેમ કે ભગવાન સ્વામિનારાયણે સ્વયં બનાવેલા મંદિરો અને એમાં સ્વયં પોતાના સ્વહસ્તે બાથમાં લઈને પધરાવેલા દેવો એની છાતીમાં અંગૂઠો દબાવી ષોડશોપચારે પૂજન કરીને ભગવાને અભય વચન આપ્યું છે, આ મૂર્તિઓમાં હું રહ્યો થકો તમામ ભક્તના ભાવ પૂરો કરીશ. પણ પછી જેમ 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 કળિયુગનો વેગ વધ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવું એક અલૌકિક ઐશ્વર્ય છે કે કોઈ પણ વ્યક્તિ સંપ્રદાયના શાસ્ત્રનો જો અભ્યાસ કરે અને જો ધારે ને તો પોતાનું પણ એક નવું તંત્ર, એક તંત્ર ઊભું કરી શકે, જે 200 વર્ષમાં આપણે બધા જોઈ રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે અનેક શાખાઓ પ્રશાખાઓ બધા જ ક્લેમ કરે છે કે અમે સ્વામિનારાયણને બિલોંગ કરીએ છીએ. પણ હવે એ તો એ જોવાનું રહ્યું કે સ્વામિનારાયણ કોને માન્ય કરે છે. ત્યારે જે બુદ્ધિશાળી ભક્ત હોય, કોઈ પોતાના મનમાં રાજા સમજે તો શું થયું? આજે કેવું હોય ખબર છે, ઘણા ભગવાનને ભજી ને ભગવાન જેવા થાય. કેવા થાય? જેવા થાય. જગદીશભાઈ, ભગવાન થવા કોઈ સમર્થ છે નહીં. ઘણી બધી મોટી સેલિબ્રિટીઓ હોય ને, આજે એના ડુપ્લિકેટ થઈ શકાય, એની જેવા દેખાઈ શકાય, મોદી સાહેબ જેવા દેખાઈ શકાય. થોડીક મહેનત કરે, થોડુંક કલાકલ્પ કરે, થોડીક એક્ટિંગ કરે તો થઈ શકાય. બહુ તો નાની મોટી સભાઓમાં જઈને થોડું ઘણું પેટીયું રળી શકાય. પણ યાદ રાખવાનું કે નોટબંધી તો ભાઈ દિલ્હી સરકારમાં બેઠેલા પ્રધાનમંત્રી શ્રી મોદીજીથી થાય. એમ ઘણા પોતે પ્રગટ પુરુષોત્તમ બની ગયા હોય. એક આ બાજુ પ્રગટ પુરુષોત્તમનું મંદિર છે, બહુ જોવા જેવું છે. તેવી કેટલી બધી બાબતો છે. સંપ્રદાયનો એક તલસ્પર્શી અભ્યાસ કરવો પડે અને એના માટે ફંડામેન્ટલી જે પાયાના શાસ્ત્રો છે એનો આપણે અભ્યાસ કરવો પડે. અને એવું પાયાનું શાસ્ત્ર ભગવાન શ્રી હરિએ અતિ કરુણા કરીને વડતાલની અંદર શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. સત્શાસ્ત્રોનો સાર છે અને એમાં મહારાજે તમામ રીતિ પ્રવર્તાવી છે. પ્રથમ શ્લોક વામેયસ્ય સ્થિતા રાધાનો છે, એ પહેલું મંગલાચરણ છે. શિષ્ટાચારની નીતિ પ્રમાણે મંગલાચરણનો ઉદ્ભવ કરવામાં આવતો હોય છે. અને મંગલાચરણ અને જે શ્રી શિક્ષાપત્રી અને શ્રી શિક્ષાપત્રી ઉપર પ્રકાંડ પંડિત મહાન શ્રી સતાનંદ સ્વામીએ જે અર્થ દીપિકા ટીકા લખેલી છે, એ અર્થ દીપિકા ટીકાની અંદર એનું જે વર્ણન, એમાં જે પહેલો શ્લોક વામેયસ્ય સ્થિતા રાધા, એમાં જે રાધા શબ્દ આવે છે તો એ રાધાના 4 અક્ષર છે, ર, આ, ધ અને આ. આ કળિયુગની અંદર શ્રદ્ધાથી કોઈ રાધા બોલે ને તેના અનેક જન્મોના પાપ નાશ થઈ જાય એવો રાધાનો મહિમા છે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શ્રી કૃષ્ણના ખંડની અંદર એવું લખ્યું ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર, અને સતાનંદ સ્વામી એની ટીકા લખી છે. કોઈ રાધા બોલે કે કોઈ રાધા સાંભળે કે રાધા સંભાળે, આ ત્રણેયને ફરી વખત ગર્ભવાસમાં આવવું ન પડે. આવી અનંત મહિમાની વાત એક એક શ્લોકની ઉપર 5-5, 10-10 પાનાનું વિવરણ સંસ્કૃતની અંદર સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકામાં કરેલું છે. ત્યાર પછી મધ્યનું જે મંગલાચરણ છે એ છે સહશ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. એમાં સહશ્રી કૃષ્ણ છે એ પૂર્વે વામેયસ્ય સ્થિતા રાધાની અંદર ભગવાન શ્રી હરિએ ટુ ધ પોઈન્ટ અને પ્રિસાઇઝ કીધું છે. વામે યસ્ય, જેના ડાબી સાઈડમાં રાધાજી વિરાજમાન છે, વૃંદાવનને વિશે વિહાર કરનારા છે. એટલે આમાં કોઈ બીજો વિચાર ન આવે. નહીં તો કોઈ અખ્તરડાયા, જોકે છે હજી ઘણા છે એવા અખ્તરડાયા, એ લોકોએ વર્ણન એવું કર્યું છે વામે યસ્ય એટલે ગોળ ગોળ એક સમુદાય, એ સર્કલ, એની અંદર કોઈ બીજો ત્રીજો ચોથો. પણ શ્રીજી મહારાજનું કામ એકદમ પરફેક્ટ હોય. એ વૃંદાવનને વિશે વિહાર કરનારા શ્રી કૃષ્ણની વાત થાય છે. જેમાં અહીંયા લખ્યું છે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, અને એની નીચે લખ્યું છે લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદી. આ થયું ટુ ધ પોઈન્ટ અને પ્રિસાઇઝ. એટલે એની પછીનો જે શ્લોક છે એમાં લખ્યું એ જ કૃષ્ણની વાત કરે છે. અને શિક્ષાપત્રીનો જે અંતિમ શ્લોક છે મંગલાચરણનો, એ છે નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા
સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપસિતાનામ તનોતું. હવે તનોતું જે શબ્દ છે એ પૂર્વે મેં જે કહ્યું તેનું છે. પણ થાય છે શું કે જીવની સમજણ છે ને બહુ અવળી હોય છે. કાળાંતરે આપતકાળ આવે ને ત્યારે લોકોની સમજણ છે ને આઘી પાછી થઈ જતી હોય છે. અને હું એમ કહી શકું, અમારા 22 વર્ષના આચાર્યપણાના કાર્યકાળ દરમિયાન ઘણા બધા ઉતાર ચઢાવ અમારા લાઈફમાં આવ્યા છે, એની ના નહીં. પણ સૌથી વધારે અઘરામ અઘરી પરીક્ષા અમારી જો ક્યાંય લેવાની હોય ત્યાં ન્યૂ જર્સી વડતાલ ધામમાં લેવાની છે. પણ એમ છતાંય અમે આ હરિકૃષ્ણ મહારાજનું શરણું નથી છોડ્યું. અમે ધારત તો બીજે ત્રીજે વર્ષે ભક્તોને ભડકાવી અને બીજું પણ ઊભું કરી શકત મંદિર. એટલે વાત થાય છે, સમજણ છે ને આપત કળે કળાય છે. ઘણાને દેશકાળ નબળા આવે ને તો હરિકૃષ્ણ મહારાજનું શરણું નીકળી જતું હોય છે. શ્રીજી મહારાજ કે દાદા બાપુને થોડુંક આપત કળાયો તો બધાને જેવી જેની પ્રકૃતિ હતી કળાઈ ગઈ. તો વાલા ભક્તજનો, સમજણની વાત બહુ મોટી છે. તો સમજણ એ છે કે આપણાથી કદાચ અહીંયા બધી પરચાઓની વાત થઈ. હવે નાના મોટા તો બધાને પરચા થાય, મને ટ્રેનની ટિકિટ મળી ગઈ, મારી ફ્લાઇટ ટાઈમે મને ઉતારી દીધો, આ બધો પરચા તો સામાન્ય છે. તો આપણે તો શું લૌકિક જગતના લોકોને થતા હોય છે એવા ઘણા બધા પરચા. અમે તો જો કે પરચા પ્રકરણને બહુ માન્ય નથી કરતા, કારણ કે શ્રીજી મહારાજ માન્ય નથી કરતા. શ્રીજી મહારાજ કે અમે કોઈનો ભાવ સંકલ્પ પૂરો કરીએ તો સત્સંગમાં ટકી જાય, પણ રખેને જો એનો ભાવ સંકલ્પ પૂરો ન કરીએ તો સત્સંગમાંથી નીકળી જાય. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ જૂના જમાનામાં ગામડાની અંદર ગાર માટીની દિવાલો હોય અને એમાં જ્યારે વરસાદ પડે ને ત્યારે એમાં કૂણું કૂણું ઘાસ ઉગી જાય, બહુ કૂણું કૂણું સરસ હોય. પણ પછી જ્યારે ભાદરવાનો તડકો પડે ને એ ઘાસ સુકાઈ જાય. એમ ઘણાની ભક્તિ છે ને ગલુડિયા જેવી હોય. હવે ગલુડિયું લગભગ બધાનું સારું હોય, ક્યુટ હોય ને, પણ જો એનું પોષણ ન થાય ને તો પાછળથી ખહોડિયા જેવું થઈ જાય. એમ શ્રીજી મહારાજ કે અમે કોઈને સંકલ્પ પૂરો કરીએ તો સારું ટકી જાય, સંકલ્પ નો ભાગી જાય. તો મહારાજને એવી ભક્તિ નથી પસંદ. શ્રીજી મહારાજ કે મને તો એવો હરિભક્ત પસંદ છે જે વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે જે 4 પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતો. એ કઈ મુક્તિ? તો ભગવાનના ધામમાં જવું, ભગવાનની પાસે વહેવું, ભગવાન જેવું ઐશ્વર્ય પામવું. વિચાર કરો, એવી નિષ્કામ ભક્તિ ભગવાન શ્રી હરિને પ્રિય છે. તો એની અંદર બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે. આ મોટી વાત કહેવાનું કારણ એ છે કે વિદેશમાં લગભગ આપણે બધા સમાન હોઈએ, બધા શક્તિ સામર્થ્યવાળા ધનવાન હોય, સામર્થવાન હોય. કદાચિત મંદિરમાં આવીએ, નાનું મોટું માન અપમાન સહન થાય ન થાય, કદાચિત આપણી સેવા લેવાય ન લેવાય, આપણને બોલાવાય ન બોલાવાય, અને એમાં આપણને માઠું લાગી જાય તો આપણે થોડો સત્સંગમાં કચાશ કહેવાય. તો આ બધી વસ્તુથી સત્સંગ બહુ અદ્ભુત છે. શ્રીજી મહારાજ કે હું જેટલો જપ તપ વ્રત શાસ્ત્ર સાંખ્ય આદિકથી વશ થતો નથી ને એટલો હું સત્સંગથી થાઉં છું. પણ એમાં એક શરત એટલી કે સત્સંગ પ્યોર હોવો જોઈએ. સત શબ્દ જેમાં આવે એ શુદ્ધ હોય, પ્યોર હોય. સતશાસ્ત્ર, સત્પુરુષ, સત વિચાર, સત્સંગ. હવે એ ભગવાન સ્વામિનારાયણે જે રીત પ્રવર્તાવી હોય તે પ્રમાણેનું હોવું જોઈએ. મહારાજ વારે વારે એવું કહેતા કે આ સત્સંગની અંદર રહી સત્સંગની રીત પ્રમાણે જે વર્ત છે ને એ જ કલ્યાણનો અધિકારી છે. બાકી કોઈ પોતાના મનમાં ગમે તે સમજે એ ફાંફા મારે છે. આ વાત છે વાલા ભક્તજનો. અહીંયા ભલે તમે જેટલા ઉપસ્થિત હો, તમને બધાને અમારી ખૂબ 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 જેને કહેવાય એવા ધન્યવાદ છે કે આટલી બધી વિપુલ પરિસ્થિતિમાં પણ તમે બધા સત્સંગમાં આવ્યા છો. બાકી તો ઘણી બધી અત્યારે સ્પર્ધાત્મક યુગ છે. બધાને સ્વામિનારાયણના મંદિરો કરીને પોતાનો વર્ગ ઊભો કરવાનું તાન છે. એનાથી શું થાય? સ્પર્ધા. કે મેરી ટિકિયા ઉસસે જ્યાદા અચ્છી હૈ. પછી કોમ્પિટિશન આવે ને એટલે મૂળભૂત હેતુ ખતમ થઈ જાય. પછી એને હરિભક્તોને પેમ્પરિંગ કરવાની વાત આવે. પછી હરિભક્તે કાળક્રમે એવો ટેવાઈ જાય કે આજે આપણે કયા મંદિરમાં જાઉં? તો કે આજે તો ત્યાં માલપુડા બન્યા છે. પછી કોઈ એમ કે અરે કોઈ બહુ વિદ્વાન સંત, અરે સંતો તો આવ્યા કરે, તો ત્યાં જઈએ એમ. તો કે ભાઈ નહીં, સંતને આવે, સંતને તો ટીવીમાં સાંભળી લેવું, આપણે યુટ્યુબ પર બીજે તો સાંભળી લેવું. તો મૂળભૂત વસ્તુ સ્થિતિઓ બધી બદલાતી હોય છે. ત્યારે શ્રીજી મહારાજ કે કોઈ સંત હોય લોકલાજે કરીને હરિભક્તને જાપરો ન રાખે અને પંપોળે, એને પેમ્પરિંગ કરે. અરે આવો આવો, ઓહો તમને જ યાદ કરતા હતા, ઓહો ચેક લેવો હોય એટલે એવું થાય, એવું કરવું પડે કે નહીં? પણ આ મંદિર તો લક્ષ્મીનારાયણ દેવનું છે એટલે રામદાસને કોઈ દિવસ એવું કરવું પડે નહીં. એ સમજવા જેવી વાત છે.
રામસ્વામી 12 વર્ષથી આખા અમેરિકાની અંદર પ્રવાસ કરે છે મંદિરના અર્થે, પણ ક્યારેય કોઈ દિવસ એવું જોયું તમે? એટલે લોકો દ્વારા, લોકો વડે ચાલતું આ મંદિર છે, લોકોની શ્રદ્ધાથી, ભાવનાથી ચાલતું આ મંદિર છે. આમાં કોઈનો એકાધિકાર નથી, કોઈનો આમાં એક હરખી વાર્તા નથી. આમાં કાંઈ 24 કલાક 12 મહિના કાંઈ આચાર્ય મહારાજની વાત નહીં થતી હોય. આ તો અમે આવ્યા છીએ થોડી કરી સ્વામીજીએ, પણ મને એમાં રસોઈ નથી. એમાં વાત ભગવાન સ્વામિનારાયણની, આપણા ઈષ્ટદેવની કરો, એના પરમહંસની કરો, એના ચરિત્રની કરો, એના સ્થાનની કરો, એના મંદિરની કરો, એને પધરાવેલા દેવની કરો, એને શાસ્ત્રની અંદર જે આજ્ઞા કરી હોય એની કરો. એમાં મજા છે ભાઈ. બાકી જીવન બહુ અલ્પ છે અને બુદ્ધિ પણ આપણા બધાની બહુ ટૂંકી છે. આમાં બુદ્ધિ બહુ પહોંચે એમ છે નહીં. તો વડતાલ બેઝિકલી આખા સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતીક છે. સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા. એટલે ગુરુએ જે એનો જે સ્થાપક હોય, આપણા સ્થાપક છે સહજાનંદ સ્વામી, એણે જે રીત પ્રવર્તાવી હોય એને સંપ્રદાય કહેવાય. બાકી કોઈ વ્યક્તિગત માણસ આગળ ચલાવે એને પંથ કહેવાય. અને પંથમાં કેવું હોય, જે પંથ ચલાવ્યો હોય જેણે એ વયો જાય પછી પંથની વાંહે ધૂળધાણી થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત સંપ્રદાય છે. સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી આ સંપ્રદાય પૃથ્વીના પટ ઉપર રહેશે. હા, જેણે દેશી કાઢી છે એનું હું કહી શકું નહીં, કેમ કે જે દેશી કાઢે ને એમાં હું નકલમાં બહુ અક્કલ હોય નહીં. તમે ગમેલું કરવા જાઓ ને એમાં કાંક તો કોક એવો બુદ્ધિશાળી માણા મળે, એ એમ કે તમે અહીંયા ખોટા છો, આ તમારો અહીંયા નહીં મેળ પડે. હવે આપણો સડંગી સંપ્રદાય 6 અંગ છે: દેવ, મંદિર, શાસ્ત્ર. એને પોષણ કરતા આચાર્ય, સંત અને હરિભક્ત. હવે દેવ કાઢો ને એટલે આચાર્ય નીકળી જાય, એટલે 2 વયા ગયા. પછી રહ્યા કોણ? તો શાસ્ત્ર. તો શાસ્ત્ર કોણ વાંચે? તો કે સંત. તો સંત જે સંતે દેવ કાઢી નાખ્યા હોય એ તો શાસ્ત્રે ફેરફાર કરી નાખે ને, કેનો કરી નાખે? કરે કે નહીં? કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય બહુ ધનવાનોનો સંપ્રદાય છે. જ્યાં ધન હોય ને ત્યાં પ્રપંચ હોય, કેમ કે મોટી મોટી વસ્તુ પ્રપંચ કર્યા વગર ધન ભેગું કરી શકાય નહીં. આ હરિચરિતામૃત સાગરમાં શ્રી હરિએ કહ્યું છે. શ્રીજી મહારાજ કે કામ અને ક્રોધ ત્યાગીમાં આવે ને તો પ્રત્યક્ષ જણાય, પણ લોભ આવે છે ને એ બહુ માઇનર હોય, બહુ સ્લાઇટ. એ પરમાર્થના રૂપમાં આવે એટલે દેખાય નહીં. કે અમારા માટે થોડું ભેગું કરી, તમારા માટે કરીએ ને. પણ એનો ભોગવટો કોણ કરે છે? તો વાત આ બધી છે. તો અમારું કહેવાનો મતલબ એ છે કે આ વર્ષ શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી અને આચાર્ય સ્થાપનના દ્વિશતાબ્દી, આ બધી ફંડામેન્ટલ પાયાની વસ્તુ છે. તો એનો ખાસ બધા લક્ષ્ય રાખજો. શિક્ષાપત્રીનો પાઠ નિયમિત કરજો. હમણાં ગઈ એકાદશીનું એક વચનામૃત છે. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ શિક્ષાપત્રીનો પાઠ કરવો. જે વાંચી શકે એવા ન હોય એને કોઈ પાસેથી સાંભળવું, અને એવો પણ યોગ ન હોય તમારી શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ ત્રણેયમાં ફેર પડે તો 1 દિવસનો ઉપવાસ કરવો, એવી અમારી આજ્ઞા છે. તો શિક્ષાપત્રીનું નિયમિત પાઠ પૂજન કરજો એવી ભલામણ છે. વડતાલની અંદર કાર્તિકી સમયમાં ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી ઉત્સવ ભવ્યતાથી ઉજવાણો. એ જ પ્રમાણે આ વખતે પણ ટેમ્પલ બોર્ડ, મોટેરા સંતો બધા એવો એક સંકલ્પ કર્યો છે કે આ વખતે પણ આપણા ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વના છેવાડે લઈ જવા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. બુદ્ધિશાળી માણસ હોય ને તકનો લાભ લે. તો આ તક દ્વારા આપણે મૂળ શાસ્ત્રની કથા થશે, શિક્ષાપત્રીની કથા થશે, આચાર્ય મહિમાની કથા થશે, મૂળ સંપ્રદાયની કથા થશે. અને એની પછીના વર્ષે ભાલ પ્રદેશના રાજાધીરાજ શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી વર્ષ આવશે. એમાં પણ બધા લોકો એક મનાત થઈ એક સાથે પોતાની શક્તિનો સદુપયોગ કરી શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી આપણે જબરદસ્ત ધામધૂમથી ઉજવવાનો છે. અને એમાં આ વર્ષે વૈશાખમાં 199 વર્ષનો પાટોત્સવ ગયો. આવતા વર્ષે પણ વૈશાખમાં 200 પૂરા થશે. પણ સંપૂર્ણ સંસ્થા અને મોટેરા સંતોએ ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં એવું ડિક્લેર કર્યું કે ભાલ પ્રદેશ છે, વૈશાખમાં ગરમી બહુ પડતી હોય છે. દૂર દેશથી ભક્તજનો આવે તેમને સગવડતા સાચવી ન શકાય, એટલા માટે ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનો ઉત્સવ ડિસેમ્બર 2026માં ઉજવાશે. અને એની પછી જૂનાગઢની અંદર વિરાજમાન શ્રી રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવ. આ કળિયુગની અંદર જ્યાં વિજ્ઞાન ના પડે ને ત્યાં આસ્થા શરૂ થાય. આજે કોઈ નિસંતાન દંપતી હોય અને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ ન થતી હોય, પણ એ બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવની માનતા માને, મહાપૂજા કરે તો એ સિદ્ધેશ્વર મહાદેવ એ દંપતીને પણ બાળક આપે. એવો આપણો સંપ્રદાયનો ઇતિહાસ. રાધારમણ દેવ છે, જબરદસ્ત. સોરઠની અંદર સત્સંગના શ્રી ગણેશ ત્યાંથી થયા છે. અને ત્યાર પછી મહારાજને પોતાનું ઘર માનીને રહ્યા છે ગોપીનાથજી મહારાજ. એનો ભવ્ય ઉત્સવ આવશે. તો આ બધા ઉત્સવ બેક ટુ બેક આવશે.
તો આને આપણે એક ભગવાનની કૃપા સમજીએ કે જો સાથે મળી અને આ ઉત્સવને જો આપણે મળીને ઉજવીશું ને તો ડેફિનેટલી મહારાજે કીધું ને કે અમારા છેલ્લે છેલ્લે મહારાજે શું આજ્ઞા કરી આપણને બધાને, અમારા દાખલા સામુ જોજો. અપાર કષ્ટ સહન કરી પરમહંસોએ માન અપમાન સહન કરી માર ખાધા છે, પણ ભગવાનને રાજી કરવા માટે એ જમાનામાં ટાચા સાધનો હતા, એવામાં પણ સંપ્રદાય સ્થાપ્યો છે. આ સંપ્રદાય કાંઈ સંપત્તિ બનાવવા માટે નથી, કે મોટી સંસ્થા બનાવવા માટે નથી, કે પોતાનું રજવાડું ઊભું કરવા માટે નથી, કે પોતાની રીતે પોતાના એંગલથી સત્સંગ બતાવવાની વાત નથી. બહુ અટપટું હોય છે. આમાં તત્વ પકડવાની, એલિમેન્ટ્સ પકડવાની જરૂર છે. શ્રીજી મહારાજ કે દૂધનું તત્વ છે ને શું છે ખબર છે? હવે એને આંખથી જુઓ સફેદ દેખાય, નાકથી જુઓ સુગંધવાન જણાય, ત્વચાથી અડો ટાઢુંનું જણાય, જીવાથી અડો તો સ્વાદવાળું ગણાય, પણ એ દૂધનું તત્વ નથી. દૂધને ગરમ કરો, રવાઓ દહીં કરો, એને વલોવો, એમાંથી માખણ કાઢો, એને તાવો, એમાંથી જે ઘી નીકળે દૂધનું તત્વ છે. એમ સંપ્રદાયને 4 પ્રકારના શાસ્ત્રે કરીને સંપ્રદાયને સમજવાની વાત છે. આ બધી બહુ તત્વની વાત છે, પણ કમસે કમ થોડો ઘણો એનો અભ્યાસ હોવો જોઈએ. નાનકડી વસ્તુ લેવા જઈએ છીએ મોબાઈલ વગેરે, એમાં કેટલો તપાસ કરીએ છીએ, કેમ કે ગાંઠના પૈસાથી લઈએ છીએ તો બધું પૂછીએ છીએ 10 જણાને, આ ગાડી કેવી છે, માઇલેજ કેવી આપે છે, ફલાણું છે. તો આ સંપ્રદાય બાપ દાદાનો છે, આપણો કલ્યાણનો છે. આનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ, એવી મારી ખાસ ભલામણ. અંતમાં વડતાલની 2 વાત કરીશ. વડતાલની અંદર છેલ્લા 2 દાયકાની અંદર ભગવાન શ્રી હરિની કૃપાથી શ્રીજી મહારાજ અમને એવું સૌભાગ્ય પાયું છે કે વડતાલની અંદર 20-21 વર્ષની અંદર 960 ત્યાગી સંતોને દીક્ષા અપાવવાનું સૌભાગ્ય ભગવાને અમને અપાયું છે. અનેક મંદિરો થયા છે, અનેક મંદિરો થયા છે. ગયા વર્ષે મેં 45 જેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી. કેટલા? 45. આ વર્ષે દિવાળીથી લઈ અહીંયા અમેરિકા આવતા પહેલા 15મી તારીખે પણ મેં એક મંદિરની પ્રતિષ્ઠા કરી. અત્યાર સુધીમાં દિવાળીથી લઈને અત્યાર સુધીમાં 27 મંદિરોની પ્રતિષ્ઠા કરી. આ સંપ્રદાયનો એક જબરદસ્ત કાર્ય ચાલે છે. અને વડતાલ મંદિર સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે શ્રીજી મહારાજ પાસે કેવું હતું કે જે ધન આવતું ને એ ધનનો સંગ્રહ કરતા નહીં. કોઈએ સાંભળ્યું શ્રીજી મહારાજે ટ્રસ્ટ કર્યું હોય એવું? 4 મોટા માણસોને કીધું પૈસા સાચવજો, આપણે કામ આવશે. સ્વામિનારાયણ ભગવાનનો નિયમ હતો, ઉત્સવ સમયા કરે એમાં જે કાંઈ વધે એ શ્રીજી મહારાજ સરભર કરી નાખતા. કોઈ ગરીબ, કોઈ જરૂરતમંદ, કોઈ બ્રાહ્મણ, એને સરભર કરી દેતા. તો એ ન્યાય વડતાલની અંદર જે ધન આવે છે, મને બહુ ખુશી થાય છે કે ધનનો જે સદુપયોગ થાય છે. વડતાલ સંસ્થા છેલ્લા 8 વર્ષથી શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ ચલાવે છે, એ પણ નિઃશુલ્ક. મોટી સરકારોને પણ નિઃશુલ્ક ચલાવવામાં કઠણ પડે. ભાઈ, સરકારો એમ કેવું પડે છે કે ધનવાનો તમે ગેસની સબસિડી જતી કરો તો ગરીબના ઘરમાં ચૂલો સળગે. એવા સમયમાં આપણી હોસ્પિટલ, આપણી વડતાલ સંસ્થા પ્રતિવર્ષ 5 થી 10 કરોડ રૂપિયાના ખર્ચે કોઈ પણ દર્દી આવ્યો હોય નિઃશુલ્ક, કેશ કાઉન્ટર જ નથી, એની દવા, એની તપાસ, એવરીથિંગ ફ્રી, ટોટલ ફ્રી. એ તો ઠીક છે, એના સગા સંબંધી આવ્યો હોય ને રહેવાની જમવાની બધી વ્યવસ્થા ફ્રી. આ વડતાલ સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું કામ છે. સાથોસાથ આપણે અમારા હૃદયમાં કાયમ એવો ભાવ હતો કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે સંસ્કૃત પાઠશાળા કરવી, પંડિત એક વિદ્વાન રાખવો પૃથ્વીને વિશે, અને સંસ્કૃતની સદવિદ્યામાં પણ સદ શબ્દ આવે છે. એ સંસ્કૃત ભાષા વિશે છે કે જે જરૂરતમંદ હોય, જે બ્રાહ્મણ હોય, જે સંસ્કૃતનો પાઠ કરતા હોય એના માટે પાઠશાળા કરવી. તો છેલ્લા 2 વર્ષથી આપણી સંસ્કૃત લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે નિઃશુલ્ક. એમાં પણ આશરે 100 જેટલા એમાં ત્યાગી સંતો પણ છે અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ છે. એની સાથોસાથ હમણાં જ વડતાલ સંસ્થાનું વિદ્યાનગર ખાતે છાત્રાલય પહેલેથી હતું, અમારું નિવાસસ્થાન એ છાત્રાલયને અડીને જ છે. એ છાત્રાલયનું કાર્ય વડતાલ સંસ્થાએ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીને સોંપ્યું, અને ત્યાં પણ આશરે 800-900 કહેતા 1000 જેટલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહીને વિદ્યાભ્યાસ કરી શકે એવું છાત્રાલય પણ વડતાલ સંસ્થાએ નિર્માણ કરાવ્યું છે. હમણાં રિસન્ટલી આપણો સત્સંગ મધ્યપ્રદેશ એને નિમાડ કહેવાય, અને મહારાષ્ટ્રમાં એને ખાનદેશ કહેવાય, પૂર્વ ખાનદેશ, એટલે નિયરલી જલગાંવની આજુબાજુનો વિસ્તાર. જલગાંવથી યાદ આવ્યું કે જલગાંવ ખાતે પણ એક જબરદસ્ત શિખરબદ્ધ પથ્થરનું મંદિર, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી તાબાનું મંદિર નિર્માણ થયું છે. એ પણ હમણાં જ ડિસેમ્બરમાં થયું. એ પણ એક ઈશ્વરની બહુ મોટી કૃપા છે. એ પાછું પથ્થરનું થયું છે. ડિસેમ્બર મહિનાની પૂર્ણિમા એનું પ્રતિષ્ઠા થઈ, અને જાન્યુઆરી મહિનાની પૂર્ણિમાએ મહુવા ખાતે એક શિખરબદ્ધ પથ્થરનું ગોપીનાથજી મહારાજના મંદિરનું નિર્માણ થયું. આ બધો આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. એની સાથોસાથ નિમાડ પ્રદેશની અંદર પણ એમાં કુક્ષી કરીને ટાઉન છે,
ત્યાં આપણું મંદિર આજથી 20 વર્ષ પહેલાં થયેલું, અને એની આજુબાજુના વિસ્તારની અંદર લગભગ 7 થી 8 મંદિરો થયા છે. ત્યાં એની બાજુમાં એક ભવરિયા ગામ છે, ત્યાં એક શ્રી મોહનભાઈએ પોતાની જમીન કૃષ્ણાર્પણ કરી અને એ મંદિર, એ જગ્યામાં આપણે શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. હમણાં એના લાભાર્થી અમે ત્યાં ગયા હતા, હનુમાનજીની કથા હતી, અને જાન્યુઆરી મહિનામાં એનું ઉદ્ઘાટન છે. તો એ પણ એક સ્વામિનારાયણની હોસ્પિટલ નિમાડ પ્રદેશમાં પણ નિર્માણ થઈ છે. તો કહેવાનો મતલબ કે આ જે સત્સંગીઓનું ધન આવે છે ને, એ ધનનો બીજો ઉપયોગ નથી, એ આ ઉપયોગ છે. તમારું જે ધન આવે છે, તમે લોકો જે દાન કરો છો, દાનનો સદુપયોગ થઈ રહ્યો છે. અને છેલ્લે આખા સંપ્રદાય બે દેશ ગાદી એમાં ગૌરવ લઈ શકાય એવું સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદિક વસ્તુઓનું સંગ્રહાલય, જે આજથી 100 વર્ષ પહેલાં, 120 વર્ષ પહેલાં આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજે એ સમયમાં જે વ્યવસ્થાઓ હતી ત્યારે પ્રસાદીની વસ્તુઓનું એક સંગ્રહાલય કરાવ્યું, અને એમણે સંકલ્પ કરેલો. એ નિર્માણ જે થયું પૂર્ણ, એ અમારા પરદાદા, ગ્રેન્ડ ફાધર ધર્મ ધોરણદર આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજના વરદ હસ્તે એનું ઓપનિંગ થયું. અને ભગવાનની એવી દયા કે આજે નવું અક્ષર ભુવન બની રહ્યું છે, એ ગોમતી કાંઠે બની રહ્યું છે, એ પથ્થરનું બની રહ્યું છે, સ્ટેટ ઓફ ધ આર્ટ, જબરદસ્ત. અત્યારે એનું કામ પૂર જોશમાં ચાલે છે. આપણે ચેરમેન સ્વામી, સંત સ્વામી હોય, કોઠારી દેવ સ્વામી હોય, આખું બોર્ડ, નૌતમ સ્વામી હોય, જ્ઞાન સ્વામી હોય કે નિત્ય સ્વામી, જેટલા બી છે બધાનું એમાં જબરદસ્ત યોગદાન છે. આપ સૌ લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં એવા હશો, એમાં પણ આપ સૌએ જાહેરાતો સાંભળી હશે. તો એ કેવું જબરદસ્ત બની રહ્યું છે. આ બધી ગૌરવની વાત છે. એમાં આપણા ભગવાન શ્રી હરિની પ્રસાદિક વસ્તુઓ કે જેની ઇન્વેન્ટરી 10,000 કરતાં પણ વધારે છે. એકમાત્ર વડતાલ સંસ્થા એવી છે કે જેની પાસે સ્વામિનારાયણ ભગવાનના ચરણાવિંદની જોડ છે ને, 1000 ઉપર જોડ છે. વિચાર કરો, એક વસ્તુનો ઇતિહાસ. જે સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની કથામાં એક વસ્તુનો ઇતિહાસ કીધો હતો કે ભાઈ આ વસ્તુ કેવી રીતે આવી, ક્યાંથી આવી, ને ઓથેન્ટિક પુસ્તકોમાં જોઈને આપણા જે બહી ખાતા હોય એની અંદર જેનું વર્ણન હોય. તો આ બધી વસ્તુનું એક જબરદસ્ત સંગ્રહાલય થશે. એ પણ આપણા બધા માટે ગૌરવની વાત છે. તો ખાસ વાલા ભક્તજનો, આપણે બધા વડતાલના આશ્રિતો છીએ. વડતાલ આપણું મુખ્ય છે. આપણે એક સૂત્ર બોલાવીએ છીએ કાયમ, અમે વડતાલના, વડતાલ અમારું. તો હું જોરથી બોલું, તમારે પાછું બોલવાનું, અમે વડતાલના. બોલો, વડતાલ અમારું, અને વડતાલ અમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે. બોલો, આવું કરીશું ને ત્યારે પરમહંસોની કૃપા આપણા પર વરસશે. કેમ કે પરમહંસોએ આ સંપ્રદાયની સ્થાપનામાં વિપુલ પ્રમાણમાં પોતાનો એક શ્રમયજ્ઞ કરેલો છે. અને વડતાલ તો વડતાલ છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું પાટનગર છે. અને એટલા માટે અમને વર્ષો પહેલાં એવું થયું, અમેરિકા અમે આવતા, અમેરિકામાં હરિભક્તો લગભગ 60-70થી આવવા માંડ્યા. ત્યારે જે તે સમયે પોતપોતાની રીતે શ્રદ્ધાથી એમણે સત્સંગ કરાવ્યો. ત્યાર પછી ક્રમશઃ સંતો આવતા થયા 70s માં, 80s માં, 90s માં. પછી આપણા ધીરે ધીરે મંદિરો થયા. એમાં આપણું ડેલાસમાં મંદિર થયું, ગ્રેન્ડ પેરીમાં, શિકાગોમાં થયું, લોસ એન્જલિસમાં 2000ની સાલમાં થયું મંદિર, અને પછી આપણું ન્યૂજર્સી વડતાલ ધામ થયું. પણ આપણો સત્સંગ સ્કેટર્ડ હતો, છૂટો છવાયો હતો, કોઈ છત્ર છાયા નીચે નહોતો. હરિભક્તો પોતપોતાની રીતે મંદિરો કર્યા હતા. એટલે હરિભક્તો પણ પોતપોતાની રીતે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય, જેના સંત સમાગમથી જે કંઈ આવડ્યું હોય એ પ્રમાણે કરતા. ત્યારે અમારા દિલમાં એવું થતું કે સત્સંગ ભલે આપણે જે રીતે કરતા હોઈએ, પણ કમસે કમ એક લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું શરણું તો જોશે. ભાઈ, 1-2 વસ્તુ બોટમ લાઈન તો જોશે ને, એક લેવલ તો જોવે ને. તમે કોના છો એમ કોઈ તમને પૂછે તો આજે સ્વામિનારાયણની સંસ્થા છે. બોલો, પૂછે કે નહીં તમને? પહેલા હું હતું ખબર છે, સ્વામી 8માં 10 થઈ ગઈ. પહેલા બધી બહુ જાતની હતી બધું વિચારધારા. તો એ આઈડેન્ટિફાઈ થતું કે ફલાણા. પછી સ્વામિનારાયણ સંપ્રદાય વૃદ્ધિને પામ્યો તો બધા કે સ્વામિનારાયણ પાકા બહુ એમ, ફલાણા સ્વામિનારાયણ કોઈ છેતરી નો સાંભળ્યું છે ને. હવે સમય એવો આવ્યો છે ને કે સ્વામિનારાયણ છેતરી જાય. બોલો, ગેરંટી આપો. કારણ કે હરખું તિલક ચંદન, હરખી કંઠી, હરખી માળા, એ તો બધું. તો વાલા ભક્તજનો, વાત આ છે. તો સમજણ અને જ્ઞાન એ આપણામાં વિકસે. એટલે અમે એવું વિચાર કર્યું કે ભાઈ એક છત્ર નીચે બધું થાય તો સારું. 2012થી પ્રયત્નો કરતા આવ્યા છીએ, 10થી કરતા આવ્યા છીએ. મેં કીધું ભાઈ ભવિષ્યમાં અહીંયા હવ પોતપોતાની રીતે આવીને સંસ્થા કરશે, હવ પોતપોતાની રીતે કરશે સ્વામિનારાયણના નામે. થોડી ફ્લેવર જુદી હશે, ક્યાંક વેનીલા, ક્યાંક સ્ટ્રોબેરી, ક્યાંક એવું બધું હશે. મેં કીધું કાંઈક તો કરવું પડશે આપણે.
એટલે આપણે પછી આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ કહેતા ISSV નામની એક સંસ્થાની શરૂઆત કરી. એની પાછળનું તાત્પર્ય અમારા દિલમાં એવું હતું કે સંસ્થાના શબ્દની પાછળ વડતાલ શબ્દ આવવો જોઈએ. પછી એ સંસ્થાની અંદર કોશિશ ચાલુ છે બધા મંદિરોને સંકલિત કરવાની, એક છત્ર નીચે લાવવાની. જેટલા પણ મંદિરો બને ભવિષ્યમાં એ બધા એક છત્ર નીચે આવે, બધા એકબીજાને અનુરૂપ થાય, એકબીજાને સહયોગી થાય, એક સરખી વિચારધારા, એક સરખો પ્રયાસ, એક સરખું લિટરેચર, એક સરખી વાત, અને સંતો પણ વિચરણ કરતા હોય તો તમામ જગ્યાએ જઈ શકે, ક્યાંય કોઈ વિઘ્ન નહીં. અન્યથા શું થાય, અન્ય લેબલવાળા મંદિરોની અંદર ફલાણા સ્વામી ન જઈએ કે આ ધોલેરાવાળા શાસ્ત્રી આવ્યા છો, તમે જઈએ કો બીજે? કેમ ન જઈએ કો? તમે તો સ્વામિનારાયણના સાધુ છો, ધક્કો મારીને જઈએ કો, પણ ન જવાય. કેમ? વિચારધારા જુદી થઈ જાય. તો બધી એક વિચારધારા નીચે બધા આવે એવું બહુ જરૂરી છે. એના માટે આ એક પ્રયાસ છે. એના માટે ઘણા બધા ભક્તોનો પ્રયાસ છે. આપણા મયંક બેઠા છે, મુકેશભાઈ પપૈયા હોય કે આપણા લોસ એન્જલિસ નંદલાલભાઈ હોય, આપણે કોશિશ છે આગળ આવો. આમાં કોઈનું કંઈ વહેંચાઈ નથી જવાનું, લૂંટાઈ નથી જવાનું, કોઈનો વહીવટ છીનવાઈ નથી જવાનો. મૃગેશ હોય કે સ્નેહલ હોય કે કોઈ પણ હોય, સાથે મળીને કલેક્ટિવ એફર્ટ્સથી વધવાની વાત છે. એના માટેનો અમારો પ્રયાસ છે. ને એના માટે અમે ફરીએ છીએ. અમે વિચારીએ છીએ કે આપણે ફરીએ તો કંઈ ખાલી આમ બોલીને નીકળી જઈએ તો પછી એવું કંઈ હોય નહીં. એક જગ્યાએ ઘડો ઢોળી આવીએ પાણીનો, પછી બીજે દિવસે ઢોળવા જઈએ, પછી ત્રીજે દિવસે ઢોળવા જઈએ તો આગલા દિવસના ઘડાનું પાણી હુકાઈ ગયું હોય. તો સમથિંગ કાંઈક થવું જોઈએ. અને એના માટે આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સંસ્થાને એક એવો પ્રયાસ કરે છે કે દર વર્ષે શિબિરો કરવી, મંદિરો થાય અને સંતોનું વિચરણ થાય. રામદાસજી સ્વામી લીડ લેતા હોય છે. કોઈ પણ પ્રકારના આકાંક્ષા વગર, મહત્વાકાંક્ષા વગર આપણા રામદાસજી સ્વામી ફરે છે ને એટલે વડતાલનો સત્સંગ એટલો લીલો, એટલો સમૃદ્ધ દેખાય છે. બાકી વડતાલની વાત થાય, તમે ફરો છો ને જગદીશભાઈ, આમાંથી ઘણા ફરો છો, બધાને ખબર છે. તો બસ અંતમાં આટલું બહુ થઈ ગયું આજના દિવસે. ભગવાન શ્રી હરિ તમારા બહુ ખૂબ મંગળ કરે. આપણા મંદિરમાં પ્રત્યક્ષ પ્રમાણ હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છે. આપણા સંપ્રદાયની થિયરી પ્રમાણેનું મંદિર છે. અહીંયા કોઈ લાગ ભાગ નથી. અહીંયા નરનારાયણ દેવ પણ છે ને અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પણ છે. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પણ છે. શ્રીજી મહારાજે કીધું ઘણાને પોતાના જીવનું એટલે પોતાનું બહુ ડાપણનું માન હોય, એ પછી ભગવાનની હારાહારાની ખોટ કાઢે એવો હોય. હવે શ્રીજી મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણે બોલીએ છીએ, એવા કેવા ટાઇટલ મારીએ છીએ. એણે કરુણા કરીને આ દેવો પધરાવ્યા હોય ને આપણે પછી એમાં 19-20 કરીએ તો સમજવાનું આપણી શું સ્થિતિ છે. તો એના માટે શ્રીજી મહારાજે કીધું કે મૂર્ખાને એ ખબર નથી કે ભગવાન કોણ છે, એને પોતાની ખબર નથી કે પોતે જીવ છે, ટૂંકો, કાળો, લાંબો, ધોળો, પણ એ ભગવાનની ખોટ કાઢે છે. હવે ભગવાન કોણ? તો કે અનંત કોટી બ્રહ્માંડના આધાર. એ તો બ્રહ્માંડે જીવને હથેળીમાં ટીપવું હોય એમ દેખે છે, પણ એ ભગવાનની ખોટ કાઢે છે. તો શ્રીજી મહારાજે કીધું એવા લોકો અધર્મી છે, વિમુખ છે અને મૂર્ખનો રાજા છે. તો મહારાજનું જે કરેલું કાર્ય હોય ને એમાં આપણે બહુ ડાપણ કરવું નહીં. આપણામાંથી કોઈની કેપેસિટી શિક્ષાપત્રીની અંદર PhD કરીને કંઈક નવું લાવવાની છે નહીં. માટે મહેરબાની કરીને ભલા થઈ 2 હાથ જોડી નિર્દોષતાથી આ સત્સંગમાં રહેવું એવી મારી છેલ્લી ભલામણ. ભગવાન તમારા બધાનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના. જય સ્વામી.